આજની આ ઝગમગતી રાત એટલે આજે કૃપાનું સંગીત. આજે હવે તારલા જેવા જે મહેમાનો છે ને એનાથી ચમકી રહ્યું છે. કોના જેવા? તારલા જેવા. અરે તમને જ સ્ટાર કીધું, એકવાર બોલો જોશથી. કોના જેવા? તારલા જેવા. એમાં પણ આજની નાઇટને વધારે રંગીન બનાવવા માટે જે બધાએ મહેનત કરી છે ને, જે પરફોર્મન્સ આપ્યા છે એ બદલ ખૂબ ખૂબ તાલીઓ આપી દો. કૃપા કે જેના જન્મથી પપ્પા મમ્મીના જીવનમાં ખુશીનો માહોલ આવી ગયો હતો અને મેં હેરાન કરવામાં તને કંઈ જ બાકી નથી મૂક્યું. જરાય નહીં. હે ને? 100%ની વાત છે. પણ કદાચ આ જ ભાઈ બહેનનો મને લાગે છે કે સંબંધ હોવો જોઈએ, કે ઝઘડવાનું જેમાં હોય જ નહીં. પણ કદાચ આવો જ સંબંધ હશે ને ભાઈ બહેનનો. ઝઘડો એ મીઠો લાગે ક્યારે? જ્યારે બેન સાસરે જાય ત્યારે. નાનામાંથી મોટા ક્યારે થઈ ગયા ખબર જ નથી. જલ્દી સાસરે તું જતી રહીશ. દિવસો સાથે આવા દિવસો હવે જતા રહેશે. તું જતી રહીશ. આજે આ તારી સ્પેશિયલ નાઇટ, મેમોરેબલ નાઇટ છે. તું જે ક્ષણને સપના વિચારતી હતી તે હવે થતું કે હજુ વાર છે. પણ આ શોપિંગમાં, ડાન્સની પ્રેક્ટિસમાં દિવસો ક્યારે આવી ગયા તે ખબર જ ના પડી. એક જ દિવસમાં તું દુલ્હન બની જઈશ. કૃપા, તને ખબર છે તું કેવી છે? તને ખબર છે? જરાય નહીં ખબર હોય ના. અમને બધાને ખબર છે કે તું કેવી છે. તું જ્યાં જાય ને ત્યાં આમ એક સ્માઇલ હોય બધાના ફેસ ઉપર. અને આજે જ મેં તારી ફ્રેન્ડ રિદ્ધિ જોડેથી સાંભળ્યું કે મને બહુ જલસી થાય હો કૃપાના સ્વભાવથી. કારણ કે એને બહુ આમ આસાનીથી એના ફ્રેન્ડ બની જાય, કારણ કે એનો મળતો સ્વભાવ છે. એટલે બધાને જ્યાં જાય ત્યાં એક પ્રેમ આપે છે, એટલે બધા તને પ્રેમ કરે છે. બધાને પોતાના બનાવી લેવાની એક તારી આદત છે. તું જે ઘરમાં હોય ને એ ઘરની અંદર છે ને આમ થોડું વાર્મનેસ હોય, કારણ કે સિસ્ટર તો હોય પણ એક ફ્રેન્ડ વધારે લાગે છે તું યાર. કૃપા, તારા સપના પૂરા થતા જોઈને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે. હવે બીજા ઘરને રોશન કરવા તું જઈશ. જે ચાંદથી અમારા ઘર ચમકતું હતું, જેમ બધાને પ્રેમ આપ્યો છે ને, ત્યાં પણ આવો ને આવો કરતાં પણ વધુ પ્રેમ મળે તને. તારા જીવનમાં ભગવાન ખૂબ સમૃદ્ધિ, ખુશીઓ આપે. તારા આવા મીઠા સ્વભાવથી, તારા આવા હાસ્યથી તું બધાના દિલ જીતી લઈશ, એમાં અમને કોઈ શંકા નથી. તું કોન્ફિડન્સ તો રહેજે જ. અને હા, તારો ભાઈ અને બધા તારી જોડે છે. વી મિસ યુ કૃપા. વી લવ યુ કૃપા.